50 લાખમાં ઘર મળી ગયું, સિરિયસલી? હા પાડતા પહેલા આ વસ્તુ એકવાર જરૂર ચેક કરી લેજો. ઘણીવાર ક્લાયન્ટ્સ ઉતાવળમાં હોય છે કે માર્કેટ કરતાં આ ફ્લેટ મને ઓછા ભાવમાં મળી રહ્યો છે તો હું પરચેસ કરી લઉં. પણ હું હંમેશા એમ કહું છું કે તમને આ ફ્લેટ માર્કેટ કરતાં ઓછા ભાવમાં કેમ મળી રહ્યો છે, પહેલાં એ વસ્તુ સમજો તમે. લોકેશન અંદરની બાજુ છે કે પછી સોસાયટી મેન્ટેનન્સ ઇશ્યુ છે કે બિલ્ડિંગ જૂની છે કે પછી પાર્કિંગ પ્રોબ્લેમ છે, પછી ડોક્યુમેન્ટ્સમાં કઈ ડીલે થાય છે, કેમ કે ઘણા વર્ષોથી એ ફ્લેટ કોઈ રીઝનના કારણે સેલ નથી થતો એટલે એ ફ્લેટને સસ્તામાં વેચી કાઢવામાં આવે છે. આજે તમે સસ્તો ફ્લેટ લઈને તમારા પૈસા તો બચાવશો પણ ફ્યુચરમાં કોઈ લીગલ ઇશ્યુ કે કોઈ મેન્ટેનન્સ પ્રોબ્લેમથી એ ફ્લેટ તમને એનાથી જ મોંઘી પ્રાઇસમાં પડી શકે છે. બધી જ સસ્તી પ્રોપર્ટી ખરાબ ડીલ નથી હોતી પણ બધી સસ્તી પ્રોપર્ટી સારી ડીલ પણ નથી હોતી. મિડલ ક્લાસ ફેમિલી માટે એક ઘર લેવું એક ખૂબ જ મોટો નિર્ણય હોય છે, જેના લીધે પ્રાઇસની સાથે તમારે એની પાછળના રીઝન સમજવા ખૂબ જરૂરી હોય છે. એટલે જો પ્રોપર્ટી સસ્તી મળે તો પહેલાં એની પાછળના રીઝન ચેક કરો અને પછી તમે એના માટે એક્સાઇટેડ થાઓ. અને આવી જ રિયલ એસ્ટેટ રિલેટેડ માહિતી માટે આજે જ ફોલો કરો બ્લેક ઓક રિયાલિટીને.